પંચમહાલથી સમાચાર અપહરણ થયેલ 5 માસનું બાળક હેમખેમ મળી આવ્યું છે। હાલોલ પાવાગઢ રોડ પરથી થયું હતું અપહરણ। જિલ્લા પોલીસે સંવેદનશીલતા દાખવી ઝડપી કાર્યવાહી કરી છે। સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાળક શોધાયું છે। પનોરમાં ચોકડી પાસેથી મહિલા અને પુરુષ પાસેથી આ બાળક મળ્યું। પોલીસ સ્ટેશનમાં માતા બાળકના મિલનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। ગઈ 7/1/2026 રોજ સાઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે, એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો। એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈબીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા 5 મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી। આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમાં ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક નહીં હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે। તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા। બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને